राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय सियाराम बधाने। तो केम छो बधा? तो આપણે આવી ગયા છે 3 દિવસ પછી વિડીયોમાં, કેમ કે થોડાક બીમાર પડી ગયા હતા અને સારું નહોતું. તો આજે થોડું સારું છે અને આજે છે શ્રાવણ માસનો પહેલો દિવસ. તો આજે કંઈ મીઠી વસ્તુ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા બ્લેક કલરનું કુકર છે મારી પાસે. ઘણો સમયથી યુઝ કરેલું છે, પણ કબાટમાં રાખી દીધું હતું. અહીંયા સ્ટોરમાં બધા વાસણ રાખેલા છે, તો મેં ત્યાં લેવા આવી ગઈ. તો ચાલ બાકીના વાસણ પાછા રાખી દઈએ હતા કેમ કે આપણે એક કબાટ રાખેલો છે સ્ટોરમાં, તો બધા વાસણ તેમાં જે એક્સ્ટ્રા વાસણ હોય તેમાં બધા કબાટમાં રાખેલા છે. બંધ કરી દઈએ કબાટને અને આજની શ્રાવણ માસની રસોઈ બનાવવા માટે રેડી થઈ જાય. તો આજે પહેલો દિવસ છે, તો કંઈ મીઠી વસ્તુથી સ્ટાર્ટ કરીએ. તો આજે બનાવવાનું છે ખીર. તો મેં આજે ખીર કુકરમાં બનાવવાની છે. એટલે કુકરમાં પહેલાં રાઈસની સીટી પડાવી દઈએ. અને કુકરનો ઘણો ટાઈમ થઈ ગયો છે, યુઝ નથી કર્યું. તો પહેલાં ધોઈ નાખીએ તેને સાફ. પછી આપણે તેમાં રાઈસ પહેલાં બાફવાના છે, સીટી પડાવવાની છે, એટલા માટે. તો મેં કુકરને ઘસીને સાફ કરી નાખું, કેમ કે ઘણો સમયથી પડેલું છે, તો કંઈ બનાવ્યું નથી ને પડ્યું એકદમ ગંદુ જેવું દેખાય છે. વધારે બ્લેક કલરના વાસણ યુઝ નથી કરતી, પણ મારી પાસે નોનસ્ટિક છે. પણ આ પહેલાં ફર્સ્ટ ટાઈમ નવા નીકળ્યા હતા, તો આ કુકરનો શોખ બધાને હતો કે આ લઈ લઈએ હવે. તો આવા 2 કુકર લીધા અને પછી તેને પણ લાગ્યું કે આમાં સારું લાગતું નથી, તો પછી હવે સ્ટીલના લઈ લીધા છે. પણ શ્રાવણ માસમાં આપણે વેજીટેબલ કંઈ બનાવવાનું હોય તો સારું પડશે. 2 કુકર 2 સ્ટીલના છે અને આ એક બીજું. તો ધોઈને રેડી કરી લઈએ. તો આપણા રાઈસ એ ધોવાઈ ગયા છે અને રેડી થઈ ગયા છે. તો આપણામાં પાણી નાખી દઈએ થોડુંક ગરમ. બહુ પાણી નથી નાખવાનું, ખાલી 2 થી 3 સીટી પડાવવાની છે રાઈસની ખીર બનાવવા માટે. તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો અને થોડુંક ઉકળી જાય એટલે બબલ્સ થઈ જાય ત્યાં સુધી આપણે વેટ કરીએ. ચાલો, તો લીડને સાઈડમાં મૂકીએ. તો આપણે બનાવવાનું છે હવે તુરની અને મગની દાળ અને રાઈસ બનાવવાના છે. તો તેના માટે મેં કુકરમાં સ્ટીલનું કુકર બીજું છે, તેમાં દાળ મગની અને તુરની દાળ લઈ લીધી. દાળ રાઈસ હોય તો જમવાનું સારું લાગે છે, નકર તેના વગર બધું ફીકું ફીકું લાગે. કંઈ બી જમવાનું હોય પણ તેની સાથે દાળ રાઈસ થોડાક હોવા જોઈએ. તો ચાલો આપણે થોડા દાળ રાઈસ પણ બનાવીશું, જેમ ગુજરાતી થાળી બનાવીએ તેમ ખીર બનાવી છે. તો તેની સાથે થોડીક મોરી પૂરી પણ બનાવવાની છે. અને અહીંયા મેં દાળ ધોવાઈ ગઈ છે. આપણે થોડુંક ઇઝી કામ થાય તેવું કરવાના છે. તો એના માટે લીલા મરચાં પણ આમાં નાખી દીધા છે મેં. થોડોક ઝીણા કરી નાખીએ અને આપણે ટમેટોને પણ એમાં જ નાખી દઈએ. એમ તો ધોયેલું છે, પાછા ધોઈ નાખીએ, ફ્રીઝરમાં રાખેલું હતું. તો બધું સાથે પાણી નાખી અને બાફવા મૂકી દઈએ. બંને કુકર ચડાવી દીધા છે, તો એક કુકરને ઢાંકી દઈએ. ચાલો, તો આપણા રાઈસ ખીર માટે રેડી થઈ ગયા છે. અને મેં અહીંયા રાઈસ બનાવવા માટે પાણી નાખી દીધું રાઈસમાં. આપણે મીઠું પણ નાખી દઈએ. અહીંયા ડાયર બફાય છે, તો ડાયરમાં થોડું જેટલું આપણે મીઠું નાખવાનું છે તેટલું નાખી દઈએ અને કુકરને બંધ કરી દઈએ. અને ખીર રેડી થઈ ગઈ છે.
તો આપણા રાઈસ રેડી થઈ જશે ખીર માટે. તો આપણે તેને વધારે તો એટલા માટે રાઈસ કુકરમાં કે થોડા એકદમ ઓછા ને બફાઈ જાય તેના માટે કુકરમાં બાફ્યા હતા. આપણા રાઈસ બફાઈ ગયા છે. હવે મેં તપેલામાં દૂધ ગરમ કરી નાખ્યું અને રાઈસને તેમાં નાખી દેવાની છે. એટલા માટે શાક બનાવવા માટે મને છે તે મળી જાય તો થોડુંક જ બનાવવાનું છે. ચાલો તો આપણે હવે દૂધ ગરમ થાય થોડું આપણી દાળ પણ અહીંયા સીટી પડવા માંડી છે. આપણો રાઈસ પણ રેડી થઈ ગયું છે. કાળા ઘોડા ચણાનું વારું શાક બનાવીશું. અહીંયા બહુ નથી લીધા, એક મુઠ્ઠી જેટલા લીધા છે. કાળા ચણા, ગવાર અને સિંગ બટેટું અને એનું વેજીટેબલ મિક્સ બનાવીશું. ચાલો તો આપણે રેડી કરી લઈએ ગવાર અને સિંગ સ્પેશિયલ બકાલામાં નાખવા માટે. તો આપણે અહીંયા ખીર ઉકળી ગઈ છે. તેમાં મેં તજપત્તું અને લવિંગ નાખ્યું છે થોડીક એની સ્મેલ સારી આવે એટલા માટે. કોણ ખીરમાં તજપત્તું અને લવિંગ નાખે છે કોમેન્ટ કરજો. મેં પણ ફર્સ્ટ ટાઈમ નાખ્યું છે, જોઈએ છે કેવો ટેસ્ટ આવે છે. અને આપણે બીજું જાયફળ ને એલચી પાવડર નાખવાનું છે. ચાલો તો અહીંયા મારી પાસે છે જાયફળ દરેલું છે રેડી, અને અહીંયા છે એલચી પાવડર. બધું મિક્સ કરી દઈએ. બાકીના પછી ખીરમાં નાખશું. આપણું દાળ પર રેડી થઈ ગઈ છે તો તેનો વઘાર કરવાનો છે. રાઈસ પણ રેડી થઈ ગયું છે. દાળની રેડી કરવાનો, એનો તડકો લગાવવાનો છે. શું છે? ચાલો તો આપણે બાજુમાં ડાયરીમાં હળદર નાખી દઈએ એટલે કે કલર આવી જાય પીળો. ડાયરનો કલર જે હોય. ચાલો તો આપણે અહીંયા રાઈ જીરું થોડું વધારે નાખી દઈએ. આપણે રાઈ નખાઈ છે, જીરું નાખી દઈએ. રાઈ જીરું બરવા દઈએ ત્યાં સુધી વેટ કરીએ. ધીમો ગેસ કરી દીધો છે ને રાઈ જીરું પર બરી જશે તો આપણે ધીરેથી કુકરનું લીડ લઈ લઈએ અને નાખીએ મીઠો લીમડો. હા, આપણો તડકો રેડી થઈ જશે. તો આપણે થોડો પીવો નાખી દીધો. અને આપણે વઘારવાનું છે શાક માટે. તો અહીંયા લીડ રાખ્યું પાછું. એ કામ કરી નાખ્યું. મીઠું, ચાલો આપણે મિક્સ કરી દઈએ. આપણે ગેસ ધીમો કરી દીધો છે. થોડી વાર લીડ બંધ કરી દઈએ એટલે ગવાર બફાઈ છે. ગવાર બહુ પાણી પીધેલો છે એટલે બહુ કડક રહેશે. તો ચાલો એની વેટ કરીએ છીએ આપણે. ગવાર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એક વસ્તુ મારી પાસે વધારે રહી ગયું, મીઠો લીમડો. ચલો નાખી દઈએ.
એ નાખીએ, કેમ કે ગેસ બહુ ફાસ્ટ છે તો દાજી જશે, એટલા માટે બીજા ગેસ પર મૂકી દઈએ. ઓકે, લઈ લો હવે. ઓ હા, એ તો મને ખબર હતી. તો આપણે અહીંયા એક બટેટું નાખવાનું છે બકાલામાં અને એક રીંગણું નાખવાનું છે. તો અહીંયા એક રીંગણ છે આપણે. તો સસ્તી અને ધ્યાન છે એવું ખબર નહીં, થોડું ક્લિનિંગ કરીશ તો સાથે સાથે ફાઇટિંગ પણ થતી જાય. રીંગણ પર લાગે છે કે હાફ જ નાખીશું, બહુ થઈ જશે. વેટ કરીએ શાકને કેમ છે. ચાલો તો ગાર્ડનમાં જઈએ. મેં અહીંયા થોડોક કચરો ભેગો કર્યો છે. મેં તમને થોડાક દિવસથી કચરો ભેગો કરી અને ગાર્ડનમાં ઝાડ રાસબરી નીચે નાખી આવીએ છીએ. તો ત્યાં થોડુંક ખાતર માટે. હા, ચલો તો ગાર્ડનમાં આવી ગયા અને આપણો અહીંયા પ્લેનનો અવાજ આવે છે, થોડોક પ્લેન જાય છે. આજે ગઈકાલે સસ્તી રાસબરી બતાવી હતી, આજે એક પાકી પણ ગઈ છે, કલર આવી જશે કેમ કે રાસબરીનું વજન આવતું છે ધીરે ધીરે. એટલા બધા રાસબરીના ટ્રી બધા નીચે થોડાક નમી ગયા છે, તો તેના માટે કંઈક કરવું પડશે. એકદમ નીચે પડવા જેવા થઈ ગયા છે કે હમણાં થોડાક દિવસથી વેધર વરસાદ જેવું ને અંધારું જ છે, તડકો નથી. ચાલો આપણે પૂરી પણ બનાવવાની છે, તો બધું ક્લીન કરી નાખીએ અને પછી પૂરી માટે રેડી કરીશું. તો પહેલાં પૂરીનો લોટ બાંધી દઈએ અને પછી પૂરી ક્લિનિંગ કરી અને પછી બનાવીશું. કિચનમાં થોડું ક્લીન કરી નાખીએ, કચરો નખાઈ જશે. એકવાર બકાલાનું પણ ચેક કરી દઈએ. તો મેં અહીં સીટી પડાવી નાખી ગુવારની, કેમ કે ગુવાર છે તે જલ્દી છળતો નથી. વરસાદનું પાણી પી ગયું છે. ઇન્ડિયામાં કહે ને કે વરસાદનું પાણી પી જાય, તેવી રીતના વરસાદનું પાણી પી ગયું છે. આપણે આમાં રીંગણું પણ અડધું જ નાખવાનું છે. તો મેં સાઈડમાં થોડુંક કૂક થાય છે ત્યાં સુધી રીંગણું કાપવાનું રેવા દીધું હતું, કેમ કે ગવાર થોડુંક સડી જાય પછી કાપીશું, કેમ કે બ્લેક થઈ જાય, એટલા માટે ટાઈમ પર કાપીને નાખી દઈશું. ચાલો તો આપણે રીંગણ પણ રેડી થઈ ગયું છે, નાખી દઈએ. રીંગણ અને કાળા ચણાને બધું નાખી દઈએ અને સાથે મસાલો પણ નાખી દેવાનો છે, એટલે બધું ચડી જાય. એમાં તો કે થોડું ગોળ છે નાખી દીધું. ધાણા જીરું પાવડર અને હળદર નખાઈ ગયું છે. કચરો દેખાઈ ગયો કંઈ, ચલો કાઢી લઈએ સાથે સાથે. આપણે જેમાં ટમાટર પણ નાખવાનું છે, એને પહેલાં મિક્સ કરી દઉં ત્યાં સુધીમાં. એક હાફ ટમેટું નાખી દઈએ તેમાં. કીનું કામ સારું છે? મારું કામ સારું એટલે મારે કરવાનું એમ? તો સોકલાવની કરવાનું? તો સોકલાવ કામ કરેશ?
ભાઈ ધ્યાનથી કે મમ્મી સારું કામ કરે, છોકરાઓની પણ કામ કરવું પડે. તો કામ કરો ચાલુ કરો ક્લિનિંગ કરવાનું. શું સારું છે? કામ સારું છે કે? હા તો કામ કરવાનું જ હોય ને. હા કામ તો બધું સારું હોય પણ કરે ત્યારે થાય નહીં, પાછું ન કરે તો થાય જ નહીં. તો તમને તો રડતી નથી તો હવે મારવું પડશે પાછું. તો રડતી નથી તો ભાઈ ધ્યાનથી રડતી નથી, ગુડ ગર્લ થઈ ગઈ છે. ધ્યાનથી ગુડ છે. ચાલો તો આપણે કુકરમાં બકાલું રેડી કર્યું છે તે ચેક કરી લઈએ રેડી થયું છે કે શું થયું છે. તો પાણી નાખી દઈએ અને થોડી વાર બાફી લઈએ. બહુ પાણી નથી નાખવાનું કેમ કે પછી ડાયર છે તો પછી બફાઈ ગયું છે. તો આપણે મિક્સ નથી કરતા અને થોડુંક પાણી નાખી દઈએ છીએ, 1 ગ્લાસ જેટલું. અને આવી રીતે પાણી નખાઈ ગયું છે. થોડુંક મિક્સ કરી દઉં નકર બધું વિખાઈ જશે કેમ કે થોડીક સીટી પડાવી એટલે. ચલો તો ફરી વાર ઢાંકી દઈએ અને એકદમ સૂકું સૂકું બકાલું બનાવી નાખીએ. જરા ગેસ ફાસ્ટ કરીએ અને કુકરને બંધ કરી દીધું. અને હવે આપણે કિચન તો ક્લીન થઈ ગયું છે. પૂરી માટે થોડુંક ખીર તો આપણે એકદમ ધીમો ગેસ કરી દીધો છે એટલે રેડી થયા કરતી છે. અને ખીરમાં ખાવા માટે થોડી મોરી પૂરી બનાવીશું. અને સાસ્તીને તો બકાલું બનાવ્યું હોય જે રીંગણા બટાકાનું શાક તેની સાથે પણ પૂરી બહુ ગમે છે. તો થોડીક પૂરી બનાવીએ. બહુ ટાઈમ થઈ ગયો પૂરી નથી બનાવી, તો આજે ફર્સ્ટ ટાઈમ પૂરી બનાવીએ છે. તો અહીંયા મેં પૂરી બનાવવા માટે મીઠું નાખી દીધું છે જરાક, કેમ કે એકદમ મોરી પણ સારી લાગે નહીં. અને થોડું 2 ચમચી જેટલું તેલ નાખ્યું. આપણે રોટલીનો લોટ બાંધીએ તેવી રીતે મેં થોડું પાણી નાખી અને બાંધી લઈએ. જોઈએ છે આપણે કેવી પૂરી બને છે. કેમ કે મીઠી પૂરી બનાવતા હોય છે ઓલવેઝ તો સારી બને. મોરી પૂરી વધારે બહુ તેલવાળી થાય છે. મીઠી પૂરીમાં તેલ બહુ ઓછું દેખાય છે અને ફાટે પણ નહીં. મોરી પૂરી તરત ફાટી અને તેલ ભરાઈ જાય છે પૂરીમાં. બધાના હાથે અલગ અલગ હોય તો બધાના હાથે સારી પણ થતી હોય મોરી પૂરી. તો મારા હાથે આવું થાય છે. તો સારું લોટ બાંધી દઈએ અને પછી આપણે થોડી વાર રહેવા દઈશું. ચલો તો આપણે શાક રેડી થઈ ગયું છે. તો ચેક કરી લઈએ. આપણી ખીરને તો જે આપણે એમાં જ રહેવા દીધી છે. ખીરમાં જે નાખવાનું છે બદામ થોડું કાપીને નાખી દઈશું અને કેસર નાખવાનું છે. કુકરમાં રિંગના કારણે બહુ અવાજ ભરાય છે તો એને લાગે છે કેન્સલ કરવું પડે યુઝ કરવામાં. તો શાકમાં થોડુંક પાણી છે તો આપણે બારી નાખીએ તેને. તો મેં કુકરને મોટા ગેસ પર મૂકી દીધું છે અને હવે આપણે પૂરી પણ તરવાની છે. તો તેના માટે અહીંયા બકડીનું તેલ ગરમ કરવા મૂકી દઈએ અને પછી થોડીક બદામ કાપી અને નાખી દઈએ. તો મેં લઈ લઉં. તેલ પણ લઈ લઈએ અને સાથે સાથે બદામ કાપવાની છે તો બદામ લઈ લઈએ. ચલો તો અહીંયા આપણી બદામ આવી ગઈ છે અને હવે તેલનું નવું કેન લેવા જવાનું છે. તમે અહીંયા સ્ટોરમાં છે ઓઇલ, તો સ્ટોરમાંથી ઓઇલ લઈ લઈએ અને નાખીએ. એમ તો નવા બકડિયામાં રેડી છે પણ તે થોડું જૂનું ઓઇલ છે તો નથી યુઝ કરવું. એમ બી તો સારું જ છે
પણ આજે પહેલા દિવસ પૂરી બનાવીશ તો વધારે જરાક ચોખ્ખું તેલ, કેમ કે ભજીયા બનાવેલા છે તો થોડુંક ભજીયાવાળું છે. ચલો ખીરમાં 2 ધગા કેસરના પણ નાખી દઈએ. અમે 3 થી 4 નાખ્યા છે પણ બધા તરમાં મિક્સ થઈ ગયા. તો ફાસ્ટ ગેસ કરી દઈએ એટલે ખીર ઉકળી જાય. ચલો તો આપણે બદામને ઝીણી ઝીણી કાપી લઈએ અને પછી આપણે ખીરમાં નાખી દઈએ. એમ તો બધા માંડવીના બીજ પણ નાખતા હોય, શેકીને છાલ કાઢીને ક્લીન કરીને. આપણી પાસે બદામ છે તો આપણે બદામ નાખી દઈએ. એમ બી મેં વધારે માંડવીના બીયા કે એવું ખીરમાં બહુ નટ્સ સારું લાગતું નથી ખાવા માટે. બધા લાઈક કરતા હોય છે, ઘણા બધા નથી ગમતું. મેં વધારે ખીરમાં માંડવીના બીયા ઓછા લાઈક કરું છું એટલે મેં નાખવું નહીં. બદામ નાખી દઈએ. તો ચાલો આપણે અહીંયા ખીર રેડી થઈ ગઈ છે. તો આપણે આજે શ્રાવણનો પહેલો દિવસ, ભગવાન માટે પહેલાં ખીર બનાવી છે. તો ખીર ભગવાનના માટે 2 વાટકા લઈ લઈએ. ખીર ત્યાં અને તેમાં બદામ નાખવાની જ હતી મિક્સ કરવા માટે. ચાલો તો મિક્સ કરી દઈએ. અને ગરમ ગરમ છે એકદમ. તો ભગવાન માટે પહેલાં મંદિરે જે ધરવા માટે કાઢી લઈએ. પછી આપણે પૂરી રેડી થઈ જાય તો આપણે પૂરીને પણ એટલા માટે મેં સાઈડમાં હું રાખું છું, કેમ કે થોડુંક ઠંડી પડી જાય, બહુ ગરમ છે. તો આવી રીતે 20 મિનિટ સુધી સાઈડમાં રાખશું અને આરામથી ઠંડી પડી જાય પછી ભગવાનને પ્રસાદી મૂકીશું. તો આપણે પહેલાં તેલ ચેક કરી લઈએ કે ગરમ થયું છે કે નહીં. હા, તો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ધીરે ધીરે પૂરી બનાવી અને નાખવાનું ચાલુ કરી દઈએ. ચાલો તો પૂરી બનાવવાનું ચાલુ કરી દઈએ. કેવી પૂરી બને છે આપણી. દઈએ પૂરીને ફેરવી દઈએ ધીરે કરીને. ચલો તો આપણી થોડીક પૂરી રેડી થઈ ગઈ છે અને ખીર, દાળ બધું રેડી થઈ ગયું છે. અને અમારે અહીંયા એક પૂરી ખવાઈ ગઈ છે અને બીજી પૂરી લેવાનું ચાલુ કરી દઈશું છે સસ્તી. ભગવાનને પણ મૂકી દીધી પહેલાં મંદિરે પ્રસાદ, પછી લીધી છે તેને પણ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. આપણે પૂરી એટલી ખાસ સારી નથી બનતી, કેમ કે મને નથી ખબર, મેં વધારે સ્વીટ પૂરી જ બનાવતી હોય છે. તો લાસ્ટમાં પાછી હું એકવાર કહી દઉં કે પૂરી એટલી સારી બનતી નથી. ચાલો તો વિડીયોને આપણે એન્ડ કરીએ.